હેલો મિત્રો, દાદીમાં લાવ્યા છે આપણા માટે મજેદાર ઉખાણા જે તમે ક્યારે નહીં સાંભળ્યા હોય. ઉખાણું પહેલું, ન પગ ન પાંખ ન ઘોડો ન ગાડું, તોય ગામથી ગામ દોડી જાય. બોલો એ શું? વાતો. ઉખાણું બીજું, રાતી રાતી રાણ અને પીઠે કાંટા, જે નામે ઓળખાય એના મુખમાં ન હોય દાતા. બોર. ઉખાણું ત્રીજું, નાનું એવું ઘર બારણું નથી, એક અંદર બેઠા રાજા, બહાર પહેરે વેશ. બોલો એ કોણ હોઈ શકે? તો આનો જવાબ છે ઈંડું. ઉખાણું ચોથું, એક દાણો વાવ્યો ને દેશ આખો ઘેરાયો. બોલો એ શું હોઈ શકે? તો આનો જવાબ છે દીવાનો પ્રકાશ. ઉખાણું પાંચમું, કાળો ડોસો લાકડા ખાય, તોય ભૂખ્યો ને ભૂખ્યો જાય. બોલો એ કોણ? તો આનો જવાબ છે ચૂલો. ઉખાણું છઠ્ઠું, લીલી લાકડી પીળો વાંસ, વગર પવને નાચે દાસ. બોલો એ કોણ? આનો જવાબ છે કેળું. ઉખાણું સાતમું, કાળી છે પણ કાગડી નથી, ઝાડ પર ચડે પણ વાંદરી નથી. બોલો એ કોણ હોઈ શકે? તો આનો જવાબ છે મિત્રો કીડી. ઉખાણું આઠમું, લાલ લાલ રાણી પેટે બહુ પાણી, જો માહી હાથ નાખો તો છાંટવા માંડે ભાણી. તો આનો જવાબ છે માટીનો ઘડો. ઉખાણું નવમું, કાળા કાબર ચિત્રા, ઉસડે મોતીડા પગ, વગર ચાલે ને પાંખ વગર ઉડે. તો આનો જવાબ છે મિત્રો વાદળ. ઉખાણું દસમું, આગમાં જન્મું પાણીમાં હું મરું, રસોઈમાં હું પડું. બોલો મિત્રો તે શું હોઈ શકે?
તો આનો જવાબ છે મીઠું. ઉખાણું 11મું. દિવસે સૂવે રાત્રે જાગે, અંજવાળું આપીને અંધારો બગાડે. બોલો તે કોણ હોઈ શકે? તો આનો જવાબ છે દીવો. ઉખાણું 12મું. માટીનું ઘર, ધોળા ધોળા દાણા, ખોલતા જ દેખાય જાણે મોતીના ખજાના. બોલો તે શું હોઈ શકે? તો આનો જવાબ છે મિત્રો દાડમ. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, અમારી ચેનલ રમૂજી ઉખાણાને સબસ્ક્રાઈબ કરજો અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં કે જેથી સૌથી પહેલો વિડીયો તમને જોવા મળશે.